હવે અન્ય સમાચારો પર નજર કરીશું. સુરતથી સમાચાર. સુરતમાં કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત સાથે જ ભડકો. નવા માળખાની જાહેરાત થતાં જ 5 રાજીનામા પડ્યા છે. ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલ સુરેશ સુહાગિયાએ રાજીનામું આપ્યું છે. ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે પણ રાજીનામું સોંપી દીધું છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અશ્વિન સાવલિયાએ પણ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઈમેલ દ્વારા રાજીનામા મોકલવામાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા આપ્યાની ચર્ચા છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, શું વધુ વિગતો? બિલકુલ, સુરતમાં જે રીતે નવા સંગઠનની રચના થઈ, હજી 2 દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા એક નવા સંગઠનની રચના કરવામાં આવી અને જેમાં નવા પ્રમુખ, નવા ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, હોદ્દેદારો તમામની એક સંયુક્ત રચના કરવામાં આવી હતી, એક મોટી ટીમ બનાવવામાં આવી હતી. પરંતુ જેવી આ રચના થઈ ને તેના બીજા જ દિવસે ટપોટપ જે છે તે કોંગ્રેસના હોદ્દેદારોના રાજીનામા જે છે તે પડવા લાગ્યા હતા. જે પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસના, તેઓને મેલ થકી રાજીનામા જે પહોંચવા લાગ્યા હતા, જેમાં જુદા જુદા કારણો દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોઈએ પોતાની નારાજગી કોંગ્રેસ પ્રત્યે નથી બતાવી, પરંતુ જે રીતે આ સંગઠનમાં અત્યારે કામગીરી ચાલી રહી છે તેને લઈને આંતરિક વિખવાદ થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. હાલ જે રીતના કોંગ્રેસના પ્રમુખ છે તે પ્રમુખને લઈને ક્યાંક નારાજગી વ્યક્ત કરાઈ હોય તેને લઈને પણ હાલ ચર્ચા જોર પકડ્યું છે. બીજી તરફ જે રીતે આ આખા બધાના રાજીનામા આપવામાં આવ્યા છે તે રાજીનામાની અંદર જે નવા સંગઠન માટેના જે નવા પદ આપવામાં આવ્યા છે તેમને જ પદ આપવાની સાથે જ આ રાજીનામા ધરી દીધા છે. એટલે એક રીતે કહી શકાય તો કે કોંગ્રેસની અંદર ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે તે નવા સંગઠનની રચના સાથે પણ વિવાદ શરૂ થયો છે અને તેમાં પણ લોકોના અને કાર્યકરોના રાજીનામા પડી રહ્યા છે. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા જોડાઈ ગયા છે. વિપુલભાઈ, શું કારણ કે આંતરિક વિખવાદ અહીંયા જોવા મળી રહ્યો છે? હવે આંતરિક વિખવાદ કઈ છે નથી, એમની સાથે સહમતિ હતી બધાની જોડે, પણ જે રીતે યુવાઓ જોડાઈ રહ્યા છે તો યુવાઓની સાથે કામ કરવા માટે એમને અસહમતિ દર્શાવી છે અને જે રીતે સમન્વય થવો જોઈએ અનુભવી અને યુવાઓ વચ્ચે એની અંદર થોડું એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, પણ તેઓએ મારી સાથે રાત્રે વાત કરી ને સહમતિ દર્શાવી છે કામ કરવા. તમે કહો છો એક તરફ કે આંતરિક વિખવાદ નથી અને જ્યારે તમે કીધું કે ભાઈ આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે તો હવે આ તમામ લોકોનું મુખ્ય કારણ હજી મને નથી સમજાઈ રહ્યું. શું કારણ હોઈ શકે છે એક સાથે રાજીનામું આપવાનું? એક સાથે રાજીનામું નથી, એમની અસહમતિ છે ને તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું, પણ તેઓએ કોઈ કારણસર પ્રેસમાં ગયા છે. એ કઈ રીતની અસહમતિ છે એ નથી ખબર મને, પણ તેઓનું રાત્રે મારી એમની જોડે ચર્ચા થતા હું અહીં દિલ્હી આવ્યો હતો કાર્યક્રમમાં, એમની સાથે ચર્ચા કરતા તેઓએ કીધું કે અમે સિનિયર છીએ અને યુથને ભેગા કર્યા, યુથ સાથે અમારે કેવી રીતે કામ કરવું, યુથ અમારે નવા લોકો જોડે આખી નવી પ્રક્રિયા થઈ રહી છે અને અમારે થોડા પ્રોબ્લેમો હતા, પણ હવે એ અમે અમારી આંતરિક છે અમારી, એ અમે સોલ્વ કરી દઈશું. જી વિપુલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વધુ ચર્ચા કરવા માટે પૂર્વ શિક્ષણ સભ્ય કોંગ્રેસ સમિતિના સુરેશ સુહાગિયા આપણી સાથે જોડાઈ ગયા છે. સુરેશભાઈ, ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર. સુરેશભાઈ, આજે આંતરિક વિખવાદના સમાચાર સામે આવી રહ્યા છે, શું કહેવું છે આપનું? ના, એવો કોઈ વિખવાદ અમારો કોઈ છે નહીં, તો અમારી ઘરની અંગત બાબત છે કે રાજીનામાની જે વાત છે, મારી પાસે હાલ સમય નથી એટલે મેં રાજીનામું આપ્યું છે કે ભાઈ મારી પાસે સમય ન હોય, હું સંપૂર્ણ સમય આપી ન શકું પાર્ટીને. આગામી ચૂંટણી આવી રહી છે, એવા સમયે મારું પદ છે તેનું પૂરતો ન્યાય ન આપી શકતો હોય, એથી કરીને મારી જગ્યાએ બીજાને તક આપવી. નવા જૂનીના એંધાણ અહીંયા જોઈ શકીએ અમે? ના ના, એવું કઈ નથી. હું કોંગ્રેસનો કાર્યકર છું, કોંગ્રેસમાં જ કામ કરવાનો છું કોંગ્રેસી તરીકે. આ સિવાય કોઈ બીજું કોઈ મુખ્ય કારણ કે તમામ લોકો રાજીનામા આપી રહ્યા છે?
ના, હવે એ તો પછી જો બધા આપતા હોય તો એ તો પોતપોતાની અંગત બાબત હોઈ શકે, પણ હું તો કોંગ્રેસનો અંદાજ સૈનિક છું ને કોંગ્રેસી તરીકે જ કામ કરવાનો છું. ઠીક છે સુરેશભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ.